જય શ્રી કૃષ્ણ, જય જલારામ. સવારના વાગ્યા છે 10 અને હું જો થેપલા બનાવું છું બાજરાના. ભાવીને નાસ્તો કરી લીધો છે, ધીરે ધીરે નજીર બાકી છે. ચાલો બતાવું. જો થાય છે બાજરાના થેપલા. આમ પાટલી ઉપર કરીએ છીએ બાજરાના થેપલા. ચાલો પછી બતાવું છોકરા શું કરે છે. જો આજે બપોરે જમવામાં છે દૂધી ચણાની દાળનું શાક, સંભારો, ભાત, રસ, રોટલી, આમાં છે પાપડ તળેલા. ધ્યેય તું શું કરે છે? હનુમાનજીનું પેઇન્ટિંગ કરે છે. માની તું શું કરે છે? શ્યામ તું શું કરે છે? કલર કરે છે, બતાવો. અરે વાહ, સરસ હો. ધૈર્ય તું શું કરે છે? બતાવો ધૈર્ય. સન ડ્રો કરે છે, સરસ. આ જો અમારો ભગત હનુમાન લખ્યું છે. જો હું અત્યારે સમોસા બનાવું છું ઘરે. ને માવાની રેસીપી તો તમને આપી નથી શીખી, પણ કેમ બનાવું છું ચાલો તમને બતાવું. જો સમોસા બનાવવાનું છે અત્યારે. જો આઉલ શેપની આ રોટલી વણી લેવાની છે પહેલા. પછી વચ્ચેથી કટ લગાવી હાથમાં લઈ પાણી લગાવવાનું છે. આવી રીતે અહીંયાથી સીલ કરી આમાં 1 ચમચી માવો ભરી લેશું આપણે. પાછું ફરી વાર પાણી લગાવશું ફરીથી. જો આ રીતે આપણે પેક કરશું. પછી વચ્ચેથી આમ ફોલ્ડ કરી આવી રીતે પેક કરશું. આવી રીતે સમોસા બધા જો આવી રીતે વાળી લીધા છે. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન ના સ્લો ફ્લેમ ઉપર તળી લીધા છે, એકદમ ક્રિસ્પી થાય એટલે. ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. ને ઘઉંના લોટના બનાવ્યા છે. મેંદો છોકરાઓને ઓછો ખવડાવીએ છીએ બને ત્યાં સુધી. લોટ બાંધવામાં ઘીનું મોણ નાખ્યું છે. ને માવાની રેસીપી દઈ નથી શીખી, સોરી. ચાલો પછી કેવા બન્યા છે બતાવું તમને હવે. કે દેરિય કેવા બન્યા સમોસા બેટા? દેરિયા શું ખાય દીકરા? હે શું ખાય છે? સમોસા સારા બન્યા? હે મજા આવી દીકરા? ક્યાં છો? એમ આવી ગયો છે એ જેરિયાનો ફ્રેન્ડ છે. મજા આવી દીકરા? મને આપીશ? ચાલો આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. કાલે મળશું નવા કન્ટેન્ટ સાથે. તે તારે કઈ કેવું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી રામ? જય શ્રી રામ.